સૌપ્રથમ તો ગાયત્રી ગોસ્વામી પ્રેમદેવીમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું અને પહેલા તો આપનું ઇન્ટ્રોડક્શન આપો. મારું નામ પ્રિન્સ પુલિત્રા છે અને હું માળિયાટના ગામમાંથી આવું છું. અત્યારે હાલ રાજકોટમાં રહું છું. પ્રિન્સ, ગુજરાતના નાના શહેરમાંથી આઈપીએલ સુધી પહોંચવાની તમારો સંઘર્ષ કેવો રહ્યો? સંઘર્ષ કહેવા જાવ તો બહુ રહ્યો, કેમ કે અમે બધા પેલા ગામડે રહેતા, માળિયાટીના ગામ છે. પછી ત્યાંથી પપ્પાને અને અંકલને બહુ ક્રિકેટનો શોખ હતો. પછી અત્યારે મારા ક્રિકેટ માટે પપ્પા એને બધા રાજકોટ શિફ્ટ થયા અમે, કેમ કે મારે ક્રિકેટ રમવું હતું અને પપ્પાનું સપનું પણ હતું કે એને મોટો ક્રિકેટર બનાવો છે. એટલે એ થોડુંક ડિફિકલ્ટ હતું કે અહીંયા વિલેજ લાઈફ થી સિટી લાઈફ થોડુંક ડિફરન્ટ થઈ જાય અને બધા માટે થોડુંક અઘરું હતું. આજે તમે જ્યાં છો ત્યાં પહોંચવા માટે તમારા જીવનનો સૌથી મોટો સંઘર્ષ શું રહ્યો? બસ એ જ રહ્યો, કેમ કે પેલા આમાં ગામડે બધું સેટલ હતું, કેમ કે ત્યાં વાડી છે, પછી એક દુકાન પણ છે અમારી. પછી રાજકોટ બધું નવું થઈ જાય, સિટી લાઈફ અને બધું ડિફરન્ટ થઈ જાય અને પપ્પા અને મમ્મી ને થોડુંક પાવામાં બધાને ડિફિકલ્ટ થતું હતું. એટલે એ થોડોક મોટો સંઘર્ષ રહ્યો. તમારા પરિવારનો સપોર્ટ તમારા ક્રિકેટ કારકિર્દીમાં કેવો રહ્યો? બહુ સારો સપોર્ટ રહ્યો, કેમ કે ઘરનો સપોર્ટ હોય તો જ સારો ક્રિકેટર થઈ શકે એવું હોય. કેમ કે ઘરવાળા જયારે સપોર્ટ ન કરતા હોય તો ઘણા બધા વિચાર આવે કે શું કરવું ને ઘરેથી પ્રેશર આવે. પણ મને એવું કઈ પ્રેશર જ ન આવ્યું, કેમ કે ઘરવાળા બહુ સપોર્ટ કરતા હતા. એવો કોઈ સમય આવ્યો હતો જ્યારે તમને લાગ્યું કે હવે ક્રિકેટ છોડવું પડશે? એ સમયમાં તમે કેવી રીતે બહાર આવ્યા? એવો ઘણો સમય હતો, કેમ કે 6-7 વર્ષ હું ક્રિકેટમાં કાંઈ રમ્યો નહોતો, કેમ કે ખાલી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટર રમતો હતો. ત્યારે મને વિચાર આવ્યો કે ક્યાંક બહારથી ક્રિકેટ રમવું, આઉટ ઓફ કન્ટ્રી માંથી ક્રિકેટ રમવું. બટ પછી એવો મને બહુ વિચાર આવે ત્યારે હું પ્રેક્ટિસમાં વહી જતો. તમે લેફ્ટ આર્મ ડાયનામિક સ્પિન બોલિંગ કેવી રીતે પસંદ કર્યું? હું જયારે નાનો હતો અને જયારે રાજકોટ આવ્યા, હું 6th સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે રાજકોટ આવ્યા, ત્યારે સર મળ્યા મને લેફ્ટ આર્મ પેસ બોલર બનાવડાવ્યું. એના પછી મારી હાઈટ ને એવું નહોતું વધતું, તો પછી એને મને લેફ્ટ આર્મ સ્પિન બનાવડાવ્યો. અને પછી હું 1-2 બોલ ચાઇનામેન નાખતો હતો વેરિએશન. તો એમને મને કીધું કે આ તો સરસ ત્યાં બોલ જાય છે તારા હાથમાંથી. પછી ત્યારથી અત્યાર સુધી હું ચાઇનામેન નાખું છું. પ્રેશર સ્થિતિમાં વિકેટ લેવા માટે તમારી ખાસ સ્ટ્રેટેજી શું રહી? પ્રેશર સિચ્યુએશન હોય ત્યારે મારે એક જ સ્ટ્રેટેજી હોય કે બેટ્સમેન થી બોલ દૂર રાખો અને ગુગલી નાખો, કેમ કે ગુગલી મારો સારો વેપન છે. નેટ બોલર તરીકેની તમારી શરૂઆત કરીને ટીમ સુધી પહોંચવાનો સફર કેવો રહ્યો? લાસ્ટ યર હું 2025 આઈપીએલ માં હું નેટ બોલર હતો. એ સનરાઈઝર્સ હૈદરાબાદ માટે નેટ બોલર હતો અને એ બહુ સારું એક્સપિરિયન્સ છે. ઘણા બધા મોટા પ્લેયર સાથે રમવા મળ્યું, ડ્રેસિંગ રૂમ શેર કરવા મળ્યું. પછી એવું લાગતું હતું કે એક વર્ષ સારું મહેનત કરીશ તો એઝ આઈપીએલ ટીમ મેમ્બર બની જાય ને એ રિઝલ્ટ આવ્યું ત્યારે. આઈપીએલ જેવી મોટી સ્ટેજ પર રમવાની જે તક મળી, એ એક સપનું પૂરું થવા જેવું લાગ્યું કે જવાબદારી વધી ગઈ? બંને છે, કેમ કે સપનું પણ પૂરું થયું, કેમ કે બધા જ ક્રિકેટર હોય એનું એક સપનું તો હોય કે આઈપીએલ રમવું છે, અને જવાબદારી વધી જાય, કેમ કે પરફોર્મન્સ નું પ્રેશર આવી જાય. સારો પ્લેયર આઈપીએલ પ્લેયર કહેવા માંડે બધાને, એટલે પછી એ થોડું પ્રેશર વધી જાય. ક્રિકેટમાંથી તમને અત્યાર સુધીની સૌથી મોટી ફેલિયર શું મળી? ફેલિયર શીખી મળી કે બહુ ટાઈમ લાગે, પેશન્સ રાખવી પડે, પણ તમને રિઝલ્ટ મળે. તમે બહુ મહેનત કરો એટલે તમારે 6-7 વર્ષ મારે થયા અહીંયા સુધી પહોંચતા, કેમ કે 6-7 વર્ષ હું કાંઈ રહ્યો નહીં. એટલે મને એ શીખવાયું કે પેશન્સ તમે રાખો ને મહેનત કરી રાખો તો તમને રિઝલ્ટ મળે. આવતા 3 થી 5 વર્ષ સુધીમાં તમે પોતાની ક્યાં જુઓ છો? 3 થી 5 વર્ષમાં હું અત્યારે મને એમ જોઉં છું કે હું જલ્દી ઇન્ડિયાની જર્સી પહેરીશ. જો તમને કાલે ઇન્ડિયન કેપ મળે તો તમારા ફેન્સને તમારા બોલિંગમાં શું ખાસ જોવા મળશે? મને જો ઇન્ડિયાની કેપ મળે તો હું ફેન્સ માટે કંઈક નવું લઈ આવીશ, કેમ કે મારી પાસે અત્યારે 2-3 વેરિએશન છે. એક નવું વેરિએશન પર જે કામ કરું છું એ અત્યારે સક્સેસફુલ ત્યારે કરીશ. નાના શહેરમાંથી આવતા યુવા ક્રિકેટરને તમે શું સંદેશ આપવા માંગો છો? નાના ક્રિકેટર ને અને જે વિલેજ માંથી આવે છે તો એ લોકોને હું એટલું જ કહેવા માંગુ છું કે તમે ભલે ક્રિકેટમાં આગળ ન વધી શકતા હોય, પણ 2-3-4 વર્ષ સારી મહેનત કરશો એટલે તમે ક્યાંક ને ક્યાંક સારું રિઝલ્ટ મળશે. આ સફરમાં આજે તમારી સાથે તમારા પરિવાર અને ફ્રેન્ડ્સને તમે શું સંદેશ આપશો? બસ પરિવારને તો એ જ કહેવા માંગુ છું, થેન્ક યુ, મને બહુ સપોર્ટ કર્યો. અને ફ્રેન્ડ્સ માટે તો કાંઈ નહીં, મારું 100% આપીશ એસઆરએચ માટે. લાસ્ટ ક્વેશ્ચન કે હૈદરાબાદ તરફથી તમને જે ટીમમાં રમવાનો જે મોકો મળ્યો એના વિશે તમે કંઈ કહેવા માંગશો? હા,
થેન્ક યુ કહેવા માંગુ પેલા તો હૈદરાબાદ ને કે તેમાં મને પિક કર્યો અને બસ ઈ જ છે કે સારું સારું દેવું છે હૈદરાબાદ માટે ને ટીમને જીતાડી.